સાતલપુર તાલુકાના પીપરાળા ગામના લોકો દ્વારા વારંવાર ચોરી થતી હોવાના કારણે પરેશાન થતા રાધનપુર ધારાસભ્ય કાર્યાલય ખાતે ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું। સાતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે વાડીમાંથી સોલારના મટીરીયલની ચોરી થતાં સાતલપુર પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ 2 વાર પોલીસ ફરિયાદ નોંધાવી હોવા છતાં આજ દિન સુધી ચોર ટોળકી નહીં પકડાતા ગ્રામજનો હેરાન બન્યા છે। પીપરાળા ગામના લોકો દ્વારા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીના કાર્યાલય ખાતે પહોંચી તેમને આવેદનપત્ર આપ્યું હતું। સોલારમાં થયેલી 2 ચોરીઓનો નિકાલ કરાવી તાત્કાલિક ધોરણે આવા ચોરને પકડવામાં આવે તેવી ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। તો ધારાસભ્યએ સાતલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસપીને ટેલિફોનિક જાણ કરી હતી અને તાત્કાલિક આરોપીને પકડી કાર્યવાહી કરવા પોલીસને જણાવ્યું હતું। ગામ પીપરાળા સાતલપુર તાલુકાનું છેવાડામાં આવેલું ગામ છે। ત્યાં પટેલોએ સોલાર સિસ્ટમ લગાવેલી વાડીમાં અને એમના જે સોલારના કટઆઉટ હોય એ આ ચોર લોકો ચોરી કરી ગયા છે। લગભગ એ ચોરી થયાને 2 મહિના જેવો સમય થઈ ગયો પણ ચોરી પકડાણી નથી। સાતલપુર તાલુકામાં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆરો કરાવેલી છે। એટલે આ લોકો બધા ખેડૂતો મારી પાસે આવેલા અને મેં પણ સાતલપુર પોલીસ સ્ટેશનમાં વાત કરી છે, ઉપર ડીએસપી સાહેબથી વાત કરી છે કે ભાઈ આ લોકોને ન્યાય મળે અને ચોર જે છે એ પકડાય એવી મેં વાત કરી છે અને આ લોકોને ન્યાય મળે અને બીજી વાર ચોરીઓ ના થાય એ હું કડક પેટ્રોલિંગ કરી સૂચના આપે એવી વાત કરી છે। અસ્તુ। વારંવાર ત્યાં બનાવ બનેલા છે ચોરીના દાખલા, ત્યાં વારંવાર અમે એફઆઈઆર પણ ફળાવેલ છે પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। અને હમણાં જે છેલ્લી ચોરી થઈ 21/3/2024ના એમાં કંટ્રોલ બોર્ડ સિસ્ટમ ત્યાં સોલાર સિસ્ટમ લગાડેલ હતી, ત્યાંથી આશરે 25,000નો અને બીજા ખેતરમાં 15,000 રૂપિયાની ચોરી કરેલ છે। હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। તેના માટે અમે ધારાસભ્ય શ્રી રાધનપુર લવિંગજી ઠાકોર સાહેબને રજૂઆત કરવા અમે આવેલ છે। શેમાં ચોરી શેમાં થઈ? ચોરી ખેતરમાંથી ચોરી થઈ છે, એટલે સોલાર પ્લાન્ટ। રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।